વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્ટના ઈમેલ આઈડી પર ધમકી ભર્યો મેલ મળ્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। બોમ્બની ધમકીને લઈ ન્યાયિક કામગીરીને પણ અસર પહોંચી છે। રાજ્યભરમાં અલગ અલગ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હાલ તો કોર્ટના ઈમેલ આઈડી પર આ ધમકી ભર્યો મેલ આવ્યો હતો અને જેને લઈને તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો। કોર્ટને ઈમેલ મળ્યો છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે આપ સીધા રાજકોટ કોર્ટના દ્રશ્યો જોઈ શકો છો। હાલ કોર્ટ છે તેને ખાલી કરવામાં આવી રહી છે, જે વકીલો છે તેમને બહાર મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે જે ચોક્કસથી ઈમેલ મળ્યો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ચકચાર છે તે મચી જવા પામી છે। જે વકીલ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે ઈમેલ મળ્યો છે એક દિવસનો વધારો થયો। કદાચ ઈરાદાપૂર્વકનું કૃત્ય પણ હોઈ શકે છે, પરંતુ જે પણ કૃત્ય હોય, ઈરાદાપૂર્વકનું કૃત્ય હોય કે ટીખળ કરી હોય, પણ આખા જે કોર્ટ અદાલતો છે આખા ગુજરાતની એને બાંધ લેવાનો જે લોકોએ પ્રયાસ કર્યો છે એ પ્રયાસ ભલે પોલીસ તો નિષ્ફળ કરે જ છે, પરંતુ એનો કાયમી એનો ઉકેલ લેવો જોઈએ અને આવા સ્થાનિક તત્વોને પણ પકડીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। હા, વકીલો દૂર રહેશે અને આવા જો તત્વો પકડાઈ જાય તો અમે ગુજરાતની અંદર એક ઠરાવ પણ કરશું કે આવા જે ગુનાખોરો છે એને કોઈ વકીલ એના વકીલાતમાં રોકાય નહીં અને એનાથી દૂર રહીએ। રાજકોટ કોર્ટ નહીં, હું તો માનું ગુજરાતની જેટલી મોટી અદાલતો છે એમાં આવા તત્વો દ્વારા જે આવા પ્રયાસ કરવામાં આવે છે એ પ્રયાસ ખૂબ શરમજનક અને દયાનીય છે, કારણ કે આ કોર્ટ ઉડાડી દેવાની જે ધમકી છે તો કોઈ ન્યાય તો લેવા જશે જ નહીં। આજે અદાલતમાં ન્યાય આવે છે, ન્યાય મેળવવા લોકો આવતા હોય છે। આજે 1000થી વધુ લોકો વકીલો આજે પોલીસના સહકાર આપવા માટે દૂર થયા અને અત્યારે બધા કોર્ટની બહાર આવી ગયા છે અને અત્યારે જોઈએ તો 1-1.5 કિલોમીટર દૂર આપણા કોર્ટ બિલ્ડિંગનો દરવાજો છે મેઇન, ત્યાંથી પણ પોલીસે કીધું ભાઈ સહકાર આપો, એટલે મને લાગે છે બધા વકીલોએ સહકાર આપ્યો છે। લાખો અને કરોડો કેસ પેન્ડિંગ છે, એક દિવસ કોર્ટ ન ચાલી એના માથે થઈ અને મને લાગે પેન્ડિંગમાં પણ વધારો થશે। ચોક્કસથી જે પ્રમાણેના હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આ કોર્ટ છે, કોર્ટનો મેઇન બિલ્ડિંગનો આ દરવાજો છે અને તે હાલ બંધ છે, તે રાખવામાં આવ્યો છે, કારણ કે જે પ્રમાણે ઈમેલ દ્વારા જે આ ધમકી આપવામાં આવી છે અને ધમકીને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ સહિતનો જે કાફલો છે તે પહોંચ્યો છે। ડોગ સ્ક્વોડ, એસઓજી સહિતની જે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે છે અને હાલ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ વકીલોને કોર્ટની બહાર છે દૂર કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે કોર્ટ દ્વારા જે ઈમેલ જે છે તે ક્યાંક ને ક્યાંક મળ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ને તેને જ પગલે હવે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે અને જે વકીલો છે તેમને કોર્ટની બહાર છે તે જે કહી શકાય છે કે કાઢવામાં આવી રહ્યા છે, કારણ કે જે ઈમેલ આવ્યો છે ને તેને જ લઈને ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે અને તેને જ લઈને આજે કહી શકાય છે કે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હાલ મોટી સંખ્યામાં જે વકીલો છે તેઓ બહારની તરફ જઈ રહ્યા છે અને જે ચેકિંગની કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।